વડોદરાના તરસાલી વિસ્તારમાં સોની પરિવારમાં સસરા પુત્રવધૂનું રહસ્યમય રીતે મોત નીપજ્યું છે, જ્યારે પિતા પુત્રની હાલત એક ગંભીર છે. પોલીસ તપાસમાં શેરડીના રસમાં ઝેર ભેળવી પીધાનું ખુલ્યું છે. હવે શેરડીના રસમાં ઝેર કોણે ભેળવ્યું એ રહસ્ય ઘેરાયું છે. મૃતક સસરા અને પુત્રવધૂના પરિવારના મોભીએ પોલીસ જાણ બહાર અંતિમ સંસ્કાર કરી નાખ્યાનું પણ જાણવા મળ્યું છે. પોલીસ પૂછપરછ પછી પરિવારના મોભીએ ઝેર પી લેતા તેમને પણ સારવાર માટે ખસેડાયા છે. હાલ પિતા પુત્ર જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પોલીસે જ્યારે ચેતનભાઈની પૂછપરછ કરી હતી ત્યારે તેમણે પણ ઝેર પી લેતા સયાજી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. તેમની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ચેતનભાઈ સામે 302ની કલમ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઘર બહાર ઝાડીએ ચેતનભાઈના પિતા મનોહરભાઈ અને પત્ની બિંદુબેનના અસ્થિના કળશ બાંધેલા જોવા મળ્યા હતા. આ કિસ્સામાં મૃતકોની અંતિમ ક્રિયા કરી દેવતા ચેતન સોની સામે પુરાવાના નાશ કરવા તેમજ ઝેરી પદાર્થ ક્યાંથી લાવ્યો વગેરે વગેરે ગુના દાખલ થઈ શકે છે. પરંતુ ચેતન સોની પણ હાલ દવાખાનામાં છે, તો પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના સ્થળમાં એવું છે કે મારા ફ્રેન્ડે મને કોલ કર્યો હતો અને એ મને ત્યાં વોટ્સઅપમાં મેસેજ નાખ્યો હતો કે ભાઈ આ દવા છે, તો આ દવા લઈને જલ્દી આવો મારા ઘરે. એટલે હું એ દવા લઈને એમના ઘરે ગયો. તો એમના ઘરે જઈને મેં એ જોયું તો એમના મમ્મી અને એમના દાદાને ખૂબ ઉલટી થતી હતી. અને પછી મેં મારા ફ્રેન્ડને કોલ કરીને એમને ફોરેન લઈને બોલાવ્યો. પછી એ જે એમના મમ્મીને, એમના દાદાને, આકાશને અમે બંને અમારા ફ્રેન્ડ છે એને SSC હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કર્યા. પછી એમને જે ત્યાં રાખ્યા છે અત્યારે, તો એમની અત્યારે હાલત ખરાબ છે. એમના દાદા અને એમના મમ્મીનો એક્સપાયર થઈ ગયા છે અને એમનો અગ્નિ સંસ્કાર એમના પપ્પા ચેતનભાઈ એ કરેલું છે. અને ત્યારબાદ અત્યારે ચેતનભાઈને પણ આવું આપઘાતનું થયું છે. તો એમનું ભાઈ અત્યારે ચેતનભાઈ એવું કબૂલ્યું કે હા ભાઈ આ દવા જે પોઈઝન મેં આપેલું છે એ મેં રસની અંદર ભેળવીને આપેલું છે એના પરિવારજનને. હા, એના પરિવારજનને. ચેતનભાઈ શું કરે છે? વ્યવસાય શું છે? ચેતનભાઈનો અત્યારે કાંઈ બિઝનેસ નથી અને કાંઈ ધંધો પણ નથી, પણ જે કાંઈ પહેલાં હતો એનો મેન્યુફેક્ચરિંગનો ધંધો હતો. રિંગ બેઝમેન્ટની એવી કંઈક રિંગ આવે છે, એ રિંગ બનાવતા. હા, એમને પૈસા બાબતેનો થોડોક પ્રોબ્લેમ હતો, એના લીધે કદાચ હોઈ શકે છે. મદદની તો અત્યારે એમની જે દવા ને આ તે છે એમના કોઈ રિલેટિવ છે, એમના રિલેટિવ તો. પણ હવે અત્યારે અમારા ફ્રેન્ડ સર્કલમાં જે કંઈ બી છે એ બધું દવાનો એનો ખર્ચો ઉઠાવીએ છીએ. જે કોઈ બી કોઈની મદદ કરી હોય તો પછી એ થઈ શકે છે. શું નામ આપનું? મોહમ્મદ.